બહુ ઉતાવળ કા થોડાક દી રોકાવા નો દીધી મને તો નો જ રોકાવા દે ને ઘરે બધા રાયડું નાખે મારે તો બધાનું સાંભળવું ને કે તેડી આય પછી આપડી ઢીંગલી ન્યા મમ્મી બિચારા રાખે અને ઓલ્યું બે પાસે રે નહીં તો પછી મને ગમે નહીં તારી વગર હવે પછી 2 દી પછી તમે વયા જવાના છો પછી 8 દિવસે ઘરે આવવાના તો અમને ગમશે તમારી વગર તો આવજે તો મારી હારે તને લેતો જઈશ મારી હારે હાલ હા તે વાંધો નહીં હાલો હું આવીશ હો આ હું આમાં બધું ભર્યું છે સુટકેસમાં આવડા મોટા ઠેલા હું લાવી છો ત્યાંથી એમાં બધું મારી વસ્તુ ભરી છે ત્યાં પડ્યું હતું ને બધું વીણી લેતી આવી બધું મારું કેટલું પડ્યું હતું વસ્તુ રહી ગઈ હતી બધી તે મેં કીધું લેતી જાઉં ને હવે તો મારું ઘર તો ન્યા જ છે આયા તો કઈ છે નહીં એટલે હવે હું એવું બધું તારે કરવું ત્યાં ઘરે કઈ તાણ છે તારે મારી વસ્તુ હોય હું નો લેતી આવું મને નો જોવે જીન્સ નો પહેરી લેવાય સાડી પહેરી તે મને ફોન માં કીધું હોત તો જીન્સ પહેરી લેત એમાં હું એક વાત તમને કહું હું મારી મમ્મી ને ઘરે હોય ને તો મને તમારી યાદ ન આવે પણ અહીંયા હોય ને તો અહીંયા મને ન ગમે તમારા વગરનું હજી તાર બધું નવું નવું છે ને એટલે થોડાક દેવું લાગે પછી તને અહીંયા ગમવા મળશે હો હજી બધું અજાણું લાગે છે એટલે આમ પાછા તમે 8 દી મૂકીને વૈયા જાવ એટલે વધારે ન ગમે હું તાર મમ્મી ને કઈ કેતા તા મારું હા બધા બહુ તમારા વખાણ જ કરે છે મોઢામાં તમારું નામ નથી આમ મૂકતા આખો દિવસ તમારું જ નામ કેવું સારું મળ્યું નામ મળ્યું તેમ મળ્યું પાડોશી પોતાનું વખાણ કરે તો ભાગશાળી છો નામ છો નાવો ઘરવાળો મળ્યો બહુ બધા નકરા વખાણ કર્યા કરે તમારા ખોટા વખાણ તો કઈ કરતા નથી તમે એવા છો બધાને વાલા લાગો છો એટલે વખાણ કરે છે ને તમારા અહીં ક્યાંક ગાડી ઘડીક ઊભી રાખો ને નાસ્તો કરવો હશે મારે પૌવા ખાવા છે એ પૌવા પાસે ક્યાંક ગોતવા પડશે ને બીજું કઈ નાસ્તામાં નહીં હાલે પૌવા જ ખાવા તારે હા પૌવા જ ખાવા મારે હેલ્ધી ખાવું છે બીજું કઈ નથી ખાવું બાપા શરીર વધી જાય ભલે ને વધી જાય તારે શું વાંધો છે વધવા જ દેવાનું હોય ભલે વધતું ના ના હો પછી મારા કપડા મને કઈ ન થાય મને શરીર વધે ન ગમે બીજું કઈક ખાઈ લે કદાચ પૌવા ન હોય બીજું શું ખાવું બીજું કઈ નહીં પૌવા જ ખાવા તો નહીં મળે તો ઘરે જઈને ખાઈ લેજો હો ને હવે તો ઘરે આવી ગયું છે ક્યાં આગું છે ઘર હા તો ઘરે હું ફોન કરી દઉં લે તારી હાટું બનાવી નાખે પૌવા ના ના હવે અત્યારે તરત ઈ મને મનમાં એને એમ ન થાય કે હજી તો આવીને ત્યાં તો એ પૌવા ને એવું બનાવવાનું કે છે તે આપણે પૈસા દેવી છે ને રાંધવાના કઈ મફત તો કોઈ રાંધતા નથી યાર હા ઈ વાત થાશે હો મારા જીવ હા તે કહી દો હાલો આ હું હમણાં ગાડી ઊભી રાખું પેટ્રોલ એ પુરાવાનું છે અને તું ફોન કરી દે ઘરે હો ને કઈ વાંધો નહીં હાલો કરી દો હો એલી ગોગડી વાત પૂછમાં અમે કેટલા દવાખાના રેખડા એને એવો તાવ આવે છે ને તો હાજા જ નથી થતા નકરા માંદા ને માંદા અમે એકેય દવાખાનું બાકી નથી મૂક્યું હવે હાજા નથી થતા અને પછી છેલ્લે આ દુશ્મન ડોક્ટર ને બોલાવ્યા છે ડોક્ટર ને પૂછું છું કે હવે આમનો ઈલાજ શું થશે હાજા થશે કે નહીં થાય સુડેલ બેન જો આ હાજા અમારથી થાય એવું નથી તમે બધા હારા એમડી ડોક્ટર ને બોલાવી લીધા છે બરોબર છે તો આ હાજો થાય એમ જ નથી આ તમારો ઘરવાળો ઝોંગલો બરોબર છે પણ ડોક્ટર સાહેબ એનો કઈક ઈલાજ તો હશે ને હવે આનો એક જ ઈલાજ છે આને ઢોરના ડોક્ટર પાસે લઈ જાઓ અને ઢોરનો ડોક્ટર આને હાજા કરશે કારણ કે આ પોતે ઢોર જેવો છે ને એટલે આને ઢોરના ડોક્ટર પાસે તમારે લઈ જવો પડશે બરોબર છે ઈ વાત સાચી હો સુડેલ તારી આ તારો ઘરવાળો છે ઢોર જેવો બરોબર અને જે મારા ઢોર જેવું હોય ને ઢોરના ડોક્ટર પાસે લઈ જવા પડે અમારા ગામમાં એક અમાર મમ્મી ની રહી ને ત્યાં આવો જ હતો ઈ ઢોર જેવો હતો પછી ઢોરના ડોક્ટર પાસે લઈ ગયા પછી હાજો થયો હા તે વાંધો નહીં તમારા કોન્ટેક્ટમાં કોઈ ઢોરનો ડોક્ટર હોય તો એને બોલાવો મારા તો આખા કોન્ટેક્ટમાં ઘણા 10-15 છે ઢોરના ડોક્ટર અને આને છે ને સ્પેશિયલ ઢાંઢાનો ડોક્ટર હોય ને એને બોલાવવો પડશે ઢાંઢાનો ડોક્ટર કેમ સ્પેશિયલ બોલાવવો પડશે ડોક્ટર સાહેબ એનું શું કારણ બેન એનું કારણ એટલું જ છે પોતે ઢાંઢા જેવો છે ને એટલે ઢાંઢા જેવા હોય ને એને ઢાંઢાના ડોક્ટર ને બોલાવવા પડે એટલે એ ઢોરનો ડોક્ટર એ હોય ને પાછો સ્પેશિયલ ઢાંઢાનો હોય ને તો આ જલ્દી ઢાંઢો હાજો થઈ જાય સમજાણું ઠીક એવું છે એમ ને હા તે સુડેલ બોલાવી લે તારો ડોહા અને કઈક વધારે કઈક તકલીફ થાય પેલા ઢાંઢાના ડોક્ટર નો કોન્ટેક્ટ કરો અને આને હાજો કરો હવે ડોક્ટર સાહેબ તમે ઢાંઢાના ડોક્ટર ને બોલાવી દો ને મારે પાસે આજ મહેમાન આવ્યા છે બરોબર કોણ મહેમાન છે હું ક્યારની વિચાર કરું છું કે કોણ મહેમાન છે કોણ છે પણ મેં કીધું આ બધું પતી જાય ને પછી પૂછું મારા ભાઈ ને બેન આવ્યા છે આને 2-3 દીથાની મજા નથી ને તે મેન બોલાવ્યા છે એટલે એવું છે એમ ને આ તારી બેન છે ટકાળી હા એલી મારી બેન છે ટકાળી આ બેન નું નામ શું છે ભાઈ નું નામ શું છે બેન નું નામ ડાકણ છે ને ભાઈ નું નામ છે ડાકણીયો ઠીક એવું છે મસ્ત નામ છે કા જીરકુડી હા અને બહુ સારા નામ છે જોરદાર ડાકણ ને ડાકણીયો અને સુડેલ નામ બહુ સારા છો સુડેલ તાર બેન મસ્ત નામ છે પણ ટકો કેમ છે આને
ટકો કરાવી નાખે મહિને ને મહિને, એને ટકો રેવું ગમે, ઈ કે મને ટકો જ ગમે. એટલે બધા ટકો મુંડો ટાવ ટાવ કે ને એટલે ટકો કરાવી નાખતી હોય મારી દીકરી. પૂછ લે. હા શિબરી માસી મને ટકો મુંડો કોક ટાવ ટાવ કે ની મને બહુ મજા આવે એટલે હું ટકો કરાઈ નાખું. મને ટકો બહુ ગમે. તો સુડેલ તમે બધા ભાઈ બેન હાવા મણહાર નો તમારે આવે, બધા આમ અલગ અલગ લાગો. આ તારી બેન લાગે જ નહીં, તારી બેન છે ને. અને તાર ભાઈ ની આંખો જો રોબોટ જેવી, એટલી બધી દૂધિયા આંખોમાં લેન્સ પહેર્યા છે. શું પહેર્યું છે એને? હગા ભાઈ બેન નથી, મારા કાકાના છોકરો ને છોકરી છે, આ હગા નથી. હું એક જ છું. એલે મારા ભાઈ નથી ને બેન નથી, આ કાકા દાદાના ભાઈ બેન છે, એટલે બધા અલગ અલગ લાગ્યું. એવું છે એમ ને? મને એમ કે તારા હગા ભાઈ બેન છે, પણ નામ બધાયના મસ્ત છે. પણ ઘડીક કોઈ બોલતા નહીં, ઓલા ઢાંઢા વાળાને ફોન કરું. હાલો, કેમ છો ઢોરના ડોક્ટર સાહેબ? આપણે શું વાંધો હોય, બોલો ને ડોક્ટર સાહેબ. આપણું એક પેશન્ટ છે અને એને તાવ આવી ગયો છે અને હાજો થાય એમ નથી, એટલે તમારે આવવું પડશે, બરોબર છે? અને ઢાંઢાનો ડોક્ટર હોય ને તો દી હાજો થાય છે, નકરી હાજો નહીં થાય. તો તમે આવશો ને? આજ હું નહીં આવી એકું, કાલ આવીશ. આજ મારે ઘણું બધું કામ છે. એની જેવા બીજા બે ઢાંઢા છે ને, એને ઇન્જેક્શન દેવા જવાના છે. અને આવડો ઢાંઢો જ છે ને, એ તો ઢાંઢો પણ માણા છે, સમજાણો? તે મારે એવા બીજા બે ઢાંઢા એની જેવા જ છે. હા તે વાંધો નહીં, હું કાલ આવી જઈશ હો ને. હવે ભાઈ તું કાલ આય તો આ તારો બાપ મરી જાય. આજ એની ઈલાજ કરી દે હરખો. ઢાંઢાને ઇન્જેક્શન લેતો હોય મારો બાપ. એ કાંઈ ન મરી જાય, તું તાર ઉપાધિ કરીમાં હું હાન નો આવીશ હો ને. એ વાંધો નહીં, હાલ હાનનો મરજે હો. સુડેલબેન મેં કહી દીધું છે હાનનો આવશે. અને હમણાં હું તમને નંબર આપું ને, એ નંબરમાં તમે હાનનો એને ફોન કરજો ને તમારા ઘરનું એડ્રેસ દેજો. એટલે આ એક અડધી કલાકમાં ઝોંગો દોડતો થઈ જશે, એટલી એનામાં ઓલી છે. તારો આઝાદ આવત, પણ આની જેવા બીજા બે ઢાંઢાને હાજા કરવા જવાના છે, એટલે નકર તો એ આવત બેચારો. સારું લ્યો ડોક્ટર સાહેબ, તમારું ભગવાન સારું કરશે. મારો ઘરવાળો હાજો થઈ જાય તો બસ છે. ઈ માંદા હોય ને તો એમ થાય ઓહો ઘરમાં કોઈ માણા નથી, ભલે મને હેરાન કરે પણ હવે એની આદત એટલી પડી ગઈ છે ને, અને એને કઈક થાય તો મારા છોકરા રખડી જાય ને. કાંઈ ન થાય, આને ઉપાધિ કરો. ઓગડી તાર હાહુ નો આવ્યા ખબર કાઢવા? ભાઈ એને આવું તો પરજાને કોણ રાખે? પછી પરજાય હખણી ની રે ને. તને ખબર છે ને, મારા હાહુન મેં કીધું અમે જઈ આવીને હું શેબરી માસી જીએનકી, પછી મેં તમે ખબર કાઢવા જાજો. તમે છોકરાઓ હાંસો, પછી મારા હાહુ આવશે. તું એનો ધોખો ન કરતી, એ આવશે તું તારે. હો લંગુબેન ને પાછા તેડી ગયા છે, એટલે પછી મારા હાહુ માંદા જેવા થઈ ગયા છે. બોલ લંગુબેન વગરના. એટલે પછી મેં કીધું તમે અહીંયા જાજી ઘડી નો બેહે, પણ મારે શિબરી માસી ને જીનકી ને પછી બેહવા જાય લાગે વાર. એટલે મેં તમારે ન થાવું, તમે છોકરા હાંસવો અહીંયા બેહો, પછી મેં તમે આવજો. ને પછી તારી પરજાન મારો છોકરો ભેગા થાય ને પછી નકરા બાઈટ બાઈટ કરે છે. એટલે એ વાત હાશી, લંગુ બેચારી વહી ગઈ કા? તઈ હું એલી લંગુબેન વહી ગયા ને કે ગમતું નથી. મિતુડી કેતી હતી ખબર કાઢવા જાવું છે એમ, પણ આવી નહીં. હવે ઈ તો ભાઈ આખા ગામની પંચાયત કરવામાંથી ઊંચી નતા આવતી, અલગ મલક ની પંચાયત જ કરતી હોય. એના હગા હોય ને એની નકરી પંચાયત કરતી, ઓલી આમ ને ઓલી તેમ ને, આખો દી નકરો ફોન મારતે લગા મારી કરતી હોય. એની વાત તું ન જોતી, એને કઈ કામ ધંધી નો જ નથી, લગા મારી કરવા સિવાય કઈ ધંધી નો જ નથી. મને તેવા માણા ઉપર દાજ જ ન ઉતરે. એ વાત હાશી તારી. આ તો ઈ કેતી હતી હું ખબર કાઢવા આવી છે. ગામની પંચાયત કરવામાં ઊંચી આવે તાય તાર ઘરે આવે ને, હું તો એને બોલાવતી નથી. તાર ભાઈ નકરો મોબાઈલ માં જ રે, ઈ આટાલાલ લાગે છે. હા અને એને થોડુંક એવું છે મગજ નું. તમારા ઘરમાં બધા ખાનદાનમાં આવા જ લાગે. તને વરે એવો ભટકાણો, તારા ભાઈઓ એવા, તારી બેની પાછી ટકો મુંડો કોક ટાવ ટાવ કે એટલે પાછી ટકો રાખે, એટલે બધું અજબ ગજબ છે ભાઈ તમારા ખાનદાનમાં. તો ભાઈ થોડોક રોબોટ જેવો છે સુડે. એ બધું ઘરે ગયો, નાસ્તો કરવો કે ચા પીવી છે કે હું ખાવું ગોગડી? કાઈ ખાવું નથી બાપા, હાલો હવે અમારે જાવું છે. હાલો શિબરી માસી, હવે પછી ઘણા આપણે બેઠા, મમ્મી રાયડું નાખશે. હાલો ઘર ભેગી ના થાય. હાલ ઝીણકુડી, તારે ઓલો ટાબરિયો નહીં રહેતો હોય. હા હાલો ગોગડી બેન, અમાર મમ્મી ઘરે જવાની તૈયારી કરવાની, અહીંયા સઠ્ઠીમાં જવાનું છે. તારે આવું હોય તો આવજે સુડે. અરે ના, મારે ક્યાં બધું આ મૂકીને આવું, આ પરજાન જો ને આને મજા નથી, ક્યાં આવું કે તું કેદી છે સઠ્ઠી? કાલ જ છે, એલી અમે સારે જવાના છીએ. મારો ગોગડો, હું, જીણકી ને જીણીઓ ભાઈ ને છોકરા, એટલે આમ જવાના છીએ. શિબરી માસી આવું એટલે લેતા જશું. આવું શિબરી માસી? આવવાનું તો હોય જ ને, મૂકીને વૈયા જાવ તો મારી નો નાખું બધાયને. તમે મારી જ નાખો ને, તમે તો ડોન ના દીકરી રહ્યા ને. કા શિબરી માસી? હું આ એકલી થોડી રહું ઢહડા ઢહડવા, કઈ નોકરાણી છું તમાર બધાની? આવું જ ને, હું આ કાંઈ રહું નહીં. પણ મોર થઈ જાજો, ડોશીમાં આવવાના છે. અને ભાભો કેતા હતા, ડોશમાં હમણાં કેતા હતા મને કે ભાભો હોતન આવવાનો સઠ્ઠીમાં. હવે એમને અહીંયા હું ડાયટું હોય. એવો ગઢો ભાભો આવે તો હું તો નાની બાળ છું, હું નો આવું? કાંઈ વાંધો નહીં સુડેલ, તે કીધું આવી ગયું, પાણી પીધું. હવે અમારે કઈ ખાવું નથી, કઈ પીવું નથી, ચાય નથી પીવી. અમે અમારી ચા હમણાં જઈને પીશું, અમારી હેલ્ધી ચા. અને ઝોંગા ને એ બધું ચાલુ કરાવી દે, હાજો થઈ જાય. એને કરાવી જ દેવું છે, ઢાંઢાના ઇન્જેક્શન દેવા દે, એનથી નો ફેર પડે ને તો પછી આ લઈ લેવી. આ તે અમારું હેલ્ધી ચાલુ કરાવી દે, રાજા જેવો નાસ્તો ને રાણી જેવી ચા થઈ જાય. દોડતી નો ઝોંગો બધા વેસન મૂકી દેશે કે નહીં, પણ માનતી ની નથી. તો હા વાંધો નહીં, હવે કરાવી દેશો ગોગડી.
તાર ભાઈના ઘર દીકરી નાની થઈ કા ભત્રીજી હાટું હું લઈ આવ્યા હું લીધું બે બેનોએ પગના હાકડા લીધા છે, હાથની કડલી લીધી છે, આ ઝીણકી હાકડા લીધા ને મેં કડલી લીધી, 10 જોડ લુગડા લીધા. એટલું મેં તો અત્યારે લઈ જાય, પછી બીજું નિરાતે લઈ જઈશું, બીજું કાંઈ લીધું નથી. તો સારું લ્યો, હું આવત પણ આને મજા નથી ને એટલે. એક કામ કરજે, આપણે બધા જાશું અને પછી રાતે ને રાતે છઠ્ઠી પૂરી થાય એટલે વહી આવશું. અમે કઈ રોકાવાના નથી. આવજે સુડેલ, લઈને આવજે. જો હાજો થઈ જાય જોંગો તો કાંઈ વાંધો નહીં, હાલો. સારું હાલો તે હવે અમે જાવી સુડેલ. આનું ધ્યાન રાખજે, ઢોરનો ડોક્ટર આવે તો હરખો ઈલાજ કરાવી લેજે ટાંઢાના ડોક્ટર પાસે. હવે અમે જાવી, હાલો શિબરીમાંથી ઊભા થાવ જીન કોડી. હાલ મારા વાલા સબસ્ક્રાઇબર, કેમ છો તમે બધા? ઘણા સમયથી તમે કમેન્ટ કરો છો, વોટ્સએપમાં મેસેજ કરો છો, વિડીયો રોજ બનાવો પણ નથી ટાઈમ મળતો. સોરી માય લવલી ફ્રેન્ડ, 2-3 દિવસે બનાવીશ. અને તમને વિડીયો જોવાની કેવી મજા આવે છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. માય લવલી ફ્રેન્ડ, તમે આવો નવો પ્રેમ વરસાવતા રહેજો, હું તમને હંમેશા હસાવતી રહીશ. થેન્ક યુ સો મચ, તમારો કિંમતી ટાઈમ દેવા બદલ દિલથી આભાર. થેન્ક યુ. અને શરીરમાં કાંઈ પણ તકલીફ હોય તો મારો કોન્ટેક્ટ કરો, હું તમારી હેલ્પ કરીશ. ઓકે માય લવલી ફ્રેન્ડ. થાઇરોઇડ, બીપી, કોલેસ્ટ્રોલ, વજન વધારવું ઘટાડવું, ડાયાબિટીસ, પ્રેગ્નન્સીમાં રિઝલ્ટ ન મળતો હોય, હાંધાના દુખાવા, પગના દુખાવા, સ્નાયુના દુખાવા, પછી કાંઈ પણ તકલીફ હોય નાની મોટી, મારો કોન્ટેક્ટ કરો માય લવલી ફ્રેન્ડ. પૈસાની તકલીફ હશે તો પણ હું તમને હેલ્પ કરીશ. થેન્ક યુ, બાય બાય. ધ્યાન રાખજો. તમારો વિડીયો કેવો તમને લાગ્યો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ક્યારનો ગોતું છું, બધા રૂમમાં ગોઈતી, હોલમાં ગોઈતી, ધાબે જોઈતી, રહોડામાં શું તું કરશો? રસોડામાં લીંબુ ગોતવા આવી છું. લીંબુ ને શું કરવું તારે? મારે લીંબુ છે ને ખાવું છે, મને ખાટું ખાટું નકરું ખાવાનું મન થાય છે એટલે. લીંબુ થોડું ખવાય એટલું બધું ખાટું ગાંડી એવું નથી. મેં કીધું થોડુંક આમ ખાટું વધારે ખાવાનું મન થાય તો મેં કીધું થોડુંક ચાટું બેઠી બેઠી મજા આવે લીંબુની. મને કેવાય નો લાવી દઉં તને આ રસોડામાં રખડતી તે, પણ હાલવાનું તો હોય જ. હું ક્યાં કઈ કામ કરું છું? અહીં લીંબુ ગોતતી હતી રસોડામાં, મારે ક્યાં કઈ કામ કરવાનું? પણ તું એઠી નથી બેહી એમ એટલે તું તને ગોતતો તો. મેં ક્યાં વહી ગઈ? હા તો એ તો કરવું પડે ઘરે કામ, ક્યાં નથી કરવાનું પછી કરજે. એક વાત સાચી કહી દઉં, હું લીંબુ બીંબુ ગોતવા કાંઈ નહોતા, એવી ખોટા ગપ્પા મારતી હતી. તું કેમ ગપ્પા મારતી? મારા હમશે સાચું કેતા હું લેવા આવી હતી. તમે મને હમણાં કીધું ને કે મેં કેટલાય દીઠા પુડલા નથી ખાતા, તો મેં કીધું હું તમને પુડલા બનાવી દઉં, એટલે હું રસોડામાં આવી છું. અરે હું તો આમથો મસ્તી કરતો હતો, મારે કઈ ખાવા નથી મારી જાનુડી. અત્યારે તારે કાંઈ એવું બનાવવું નથી, ઉપાધિ કરી માન નથી ખાવા. હું તો આમથો મસ્તી કરતો હતો. હવે રેવા દો, મને બધી ખબર છે તમારા પુડલા ખાવા છે, અને હું તમને બનાવી જ દઈશ. મારા હમશે મને ના ન પાડતા, હું તમને પુડલા બનાવી દઈશ. આપણે બે ખાવી બનાવી. હવે તે હમ દીધા છે એટલે તું બનાવીને તો રહેવાની જ છો, તો હું તને મદદ કરાવ. આપણે બે બનાવી. હાલ શું બનાવવાનું, શું કરવાનું કે હાલ મને. એક ડુંગળી સુધારી દો, એક ટમેટું, થોડી કોથમરી, અને હું છે ને ચણાનો લોટ ને એવું બધું ઓલું બનાવું, બેટર બનાવું, અને તમે મને સુધારી નાખો લસણ થોડુંક, હું તમને તૈયાર કરી દઉં. હાલો. તારે નથી તૈયાર કરી દઉં, તું મને સીંધી દે, હું બધું લઈ લઉં મારા હાથે. હા તે વાંધો ને, હાલો સીંધી દઉં. જો ઓલો ફ્રીજમાં છે ને ટમેટું લેતા હો ફ્રીજમાંથી, કોથમરી લેતા હો, અને લસણ ફોલેલું ફ્રીજમાં છે, એ બધી વસ્તુ લેતા હો. ડુંગળી છે ને આ પાછળ છે, ફ્રીજની પાછળ ખાનું છે ને નીચે, એમાં છે, લઈ લો. અને બીજું એ તમે એટલું કરજો, બીજું હું કરું છું. હાલો. હા તે કઈ વાંધો નહીં, એક કામ કર, હું બનાવું, તું ખાલી મને સીંધ. હવે તમે હું પુડલા બનાવતા હતા, ટ્રાય તો કરવા દે. એટલે રસોડું બગાડી નાખવું છે ને, મારે કાંઈ ધંધીનો કરવો નથી હો, તમને કાંઈ બનાવવા નથી દેવું. તમે મને ખાલી એટલું કરી. તારે ક્યાં કરવું? કામ વાળી સાફ કરશે બધું. બિચારી કામ વાળી શું કામ એવું હેરાન કરવી આપણે? એની હા બગાડવું એટલું હું બનાવું છું ઉભી. તમે મને ખાલી તૈયાર કરી દો ને યાર. આપણે 3-4 પુડલા બનાવશું, બેન થઈ રહેશે, એમાં કઈ મહેનત ન થાય. કોઈ ભૂત આમ ફ્રીજ છે, ત્યાં ક્યાં જાવ છું? સારું એલું ડુંગળી લેતો આવો બધું. હે ભગવાન, હવે તો હું છૂટી થઈ જાઉં તો સારું છે. થાકી ગઈ છું હવે. ક્યારે મારું બેબી આ દુનિયામાં આવશે? ગમતું નથી ક્યાંય, મને ઊભું નથી રહેવાતું. બેહું તો બેહું ન ગમે, હું તો હું ન ગમે. હવે જલ્દી આવી જાય તો સારું છે. હવે